અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે। ગોતા અને ચાંદલોડિયા વિસ્તારમાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે। 12 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદાર બાગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। તો રાણીપના અઠવાડિયા તળાવ પાસે એક સાથે 100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। ગૃહ વિભાગ અંતર્ગત પોલીસ વિભાગના 217 કરોડ રૂપિયાના પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરાયું છે। તો આજથી ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટની શરૂઆત થઈ છે। નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક મદદ માટે નવી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। અદ્યતન કંટ્રોલ રૂમ સેન્ટર અને 500 જનરક્ષક વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યવ્યાપી ડાયલ 112 નંબર ઇન્ટિગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટની સિસ્ટમનો પ્રારંભ થયો છે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સતત કામગીરી કરવામાં આવે છે। તેને લઈને નવા પ્રોજેક્ટો છે તે પણ અમલમાં મૂકવામાં આવ્યા છે। તેના જ ભાગરૂપે આપ દૃશ્યમાં જોઈ રહ્યા છો, અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યની પોલીસની હજારો ગાડીઓ જે કતારબંધ ઊભી છે તેને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવશે અને આજથી જનરક્ષક પ્રોજેક્ટ જે તમામ નાગરિકોના સલામતીનો અધિકાર છે તે અમલમાં આવશે। ખાસ કરીને 500થી વધુ ગાડીઓ છે જેને આજે લોકાર્પણ કરવામાં આવનાર છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તે આ તમામ ગાડીઓનું ફ્લેગ ઓફ કરાવશે। મહત્વની વાત એ પણ છે કે અત્યાર સુધી પોલીસની જરૂર હોય તો 100 નંબર, એમ્બ્યુલન્સની જરૂર હોય તો 101 નંબર, ફાયરની જરૂર હોય તો 101 નંબર અને એમ્બ્યુલન્સની જરૂર હોય તો 108 નંબર છે તે લગાડવામાં આવતો હતો, પરંતુ હવે જે ડાયલ 112 જે ટોલ ફ્રી અને તમામ લોકોને અગવડ ન પડે તે એક જ હેલ્પલાઇન છે તે આજે શરૂ કરવામાં આવનાર છે, ત્યારે તેની તમામ તૈયારીઓ છે તે થઈ રહી છે। આ તમામ બાબતો સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આ તમામ ગાડીઓનું ફ્લેગ ઓફ તો કરાવશે, સાથે ગૃહ વિભાગમાં સતત જે વિકાસ કાર્યો છે જેમાં પોલીસોના આવાસ છે તેનું લોકાર્પણ છે તે પણ કરવા જઈ રહ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર। અમિત શાહે ગોતા વોર્ડમાં ઓગણજ ગામ પાસે અને ચાંદલોડિયા વોર્ડમાં ઓશિયા હાઇપર માર્ટ પાસે એક નવા બનાવવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ રાણીપ વોર્ડમાં તળાવ પાસે આવેલા પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું, જે બાદ નવા વાડજ વિસ્તારમાં સૌરભ સ્કૂલ પાસે નવા બની રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી। અમિત શાહે લાલ દરવાજા વિસ્તારમાં બનાવવામાં આવેલા સરદાર બાગનું પણ લોકાર્પણ કર્યું। અંદાજે 12 કરોડથી વધુના ખર્ચે સરદાર બાગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ સરદાર બાગને આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ પ્રસંગે અમિત શાહે સરદાર બાગમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી। પાણીની ટાંકી આયુષ્યવન ઊભું કર્યું છે।